ખેડૂતના દીકરાના થ્રેસરની અંદર કટકે કટકા થઈ ગયા, ઉપર ખાલી પગ જ બતાય છે. જી આ મિત્રો વાત કીધું, તમે બધા લોકો છોકરીઓના વિડીયોને તો બહુ શેર કરો છો, પરંતુ એક ખેડૂતના વિડીયોને કોઈ પણ લોકો શેર નહીં કરે ને લાઈક નહીં કરે. ન કરો તો ચાલશે, કારણ કે તમે બધા લોકો છોકરીઓના વિડીયોને ધડાધડ શેર કરશો. આ ગરીબના દાતા અન્ના ભગવાન અને જે અન્ના ભગવાન આપણા ખેડૂત મિત્રો જે દિલથી રાત દિવસ તડકે અને ભાઈ મહેનત કરે છે, છતાં તેને લોકો સપોર્ટ નથી કરતા. હાલ મિત્રો વાત કીધો, એક ખેડૂત ભાઈ છે એ થ્રેસરની અંદર આવી જાય છે, ને ત્યારબાદ જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વિડીયો એવો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે કે ભાઈ આવું પણ થઈ શકે. હાલ દિવસે ને દિવસે એક એક ઘટના એવી આવી રહી છે જેમની અંદર થ્રેસરની અંદર ખેડૂત આવી રહ્યા છે. હવે ભાઈ આવી રહ્યા છે એનું ખાસ કારણ તો તમે બધા લોકો જાણતા છો કે થ્રેસરની અંદર આપણે ઉભા રહેવાનું છે, ત્યારબાદ જે આપણે ઘઉં હોય તો ઘઉં નાખતા વખતે ભાઈ ખેંચી લે છે અંદર. પરંતુ હાલ એક ભાઈ થ્રેસરની અંદર વહી ગયા છે. પ્રયાગરાજની આ ઘટના છે ને સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિડીયો વાયરલ થયો હશે કે તેના વિશે વાત જ ના કરો. તો હવે ખેડૂતને તમે બધા લોકો સપોર્ટ નહીં કરો. જ્યાં મિત્રો વાત કીધું આગળ છોકરીઓના વિડીયોને તો ધડાધડ શેર કરી દેશો ને, પરંતુ ખાસ કરીને ખેડૂત ભાઈને દિલથી સપોર્ટ કરો. આ દુનિયાની અંદર ખેડૂત છે ને તો જ આપણે છીએ, ખેડૂત નથી તો કઈ નથી. તમે માંસ મટન ખાઈને કેટલાક દિવસ જીવશો? ખેડૂતના કારણે જ આપણે છીએ ને. આપણા માટે ખેડૂત છે એ ભગવાન કહેવાય. જ્યાં મિત્રો વાત કીધો, એક દેશની બોર્ડરે ઉભેલો જવાન અને ખેતરની અંદર ઉભેલો એક કિસાન, આ બે વ્યક્તિના કારણે આપણે સુરક્ષિત અને જીવીએ છીએ. તો ખાસ કરીને ખેડૂતની સાથે આવું થાય તો ખેડૂત લોકોને માટે મદદ કરો, હેલ્પ કરો. વિડીયોને બને એટલો શેર કરી દેજો, ફોલો પણ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહો. હાલ આ ઘટના વાયરલ થઈ રહી છે, તમારા ઘટના વિશે શું કેવું છે? આપણે એક નવો વિડીયો મળતી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.